નમસ્કાર મિત્રો જો તમારી પાસે એક્સિસ બેંકનું અકાઉન્ટ હોય અને તેમાં ઈમેલ આઈડી ચેન્જ કરવા માંગતા હોય તો ઈમેલ આઈડી ચેન્જ કરવા માટે ફક્ત 1-2 મિનિટની અંદર જ તમારે કે બેંકે જવાની જરૂરિયાત નથી. ફક્ત 1-2 મિનિટની અંદર તમારા મોબાઈલથી તમે ઈમેલ આઈડી ચેન્જ કરી શકો છો. પરંતુ જો તમે મોબાઈલ નંબર અથવા તો એડ્રેસ ચેન્જ કરવા માંગતા હોય તમારું જે એક્સિસ બેંકનું એકાઉન્ટ છે તેમાં, તો એનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે. તો એ ચેક કરવા માટે આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બાયની લિંક મળી જશે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. પરંતુ આ વિડીયોના માધ્યમથી એક્સિસ બેંકના અકાઉન્ટમાં ઈમેલ આઈડી કેવી રીતે ચેન્જ કરવી એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું દોસ્તો. તો વિડીયોને હજી સુધી લાઇક ના કર્યો હોય તો લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. તો એક્સિસ બેંકના એકાઉન્ટમાં ઈમેલ આઈડી ચેન્જ કરવા માટે અથવા તો એડ્રેસ અથવા તો મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર એક્સિસ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલ હોવી જોઈએ. જો તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ ના હોય તો અહીંયા પ્લે સ્ટોરમાંથી જઈ અને એક્સિસ બેંક એપ લખશો તો ડાયરેક્ટ અહીંયા એક્સિસ બેંકની એપ આવી જશે અને એના થ્રુ તમે ઇન્સ્ટોલ કરી અને જે પણ માહિતી માગે તો એ માહિતી તમારે આપી દેવાની છે. તો મારા અહીં ઓલરેડી ઇન્સ્ટોલ છે તો હું અહીંથી ડાયરેક્ટ ઓપન કરી લઉં છું. તો અહીંયાથી ડાયરેક્ટ ઓપન કરી તો આ પ્રમાણે અહીંયા ઇન્ટરફેસ થશે. અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે, તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ એમાંનો એક ઓપ્શન છે અહીંયા એકાઉન્ટ કરીને છે, તમે અહીંયા જોઈ શકો છો. નીચે જે છે એકાઉન્ટનો ઓપ્શન છે, તો એ એકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું અહીંયા એકાઉન્ટ ઉપર ક્લિક કરી લઈશ. અકાઉન્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે પણ તમે જ્યારે પણ અકાઉન્ટ બનાવ્યું હોય અને તમે જે પિન નાખેલો હોય તો એ પિન તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. લગભગ 6 અંકનો પિન છે, બરાબર. તો તમે જે પણ યાદ રહે એ પ્રમાણનો પિન તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. તો હું અહીંયા પિન ટાઈપ કરું એટલે આગળ વધી જઈશ, બરાબર. પિન ટાઈપ કર્યા બાદ તમારે અહીંયા અકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તો એ આવી જશે. અહીંયા તમારા અકાઉન્ટ નંબર આવી જશે. તો એ તમામ વસ્તુ આવી જશે અને નીચે ઘણા બધા ઓપ્શન પણ આવી જશે, અહીં તમે જોઈ શકો છો. પરંતુ એમાંથી એક ઓપ્શન છે અહીંયા સર્વિસીસ કરીને છે, તો એ સર્વિસીસ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. સર્વિસીસ ઉપર ક્લિક કર્યા બાદ જ તમે આગળ વધી શકશો. તો સર્વિસીસ ઉપર ક્લિક કર્યા બાદ તમે અહીંયા ઘણા બધા ઓપ્શન જોઈ શકો છો. અહીંયાથી તમે અહીંયા તમામ વસ્તુ કરી શકો છો. સપોઝ કે તમારું ક્રેડિટ કાર્ડ અથવા તો એટીએમ ખોવાઈ ગયું હોય અથવા તો બંધ કરવા માગતા હોય તો અહીંયાથી બ્લોક પણ કરાવી શકો છો. આ ઈમેલ આઈડી એડ્રેસ વગેરે જે છે ચેન્જ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો એડ્રેસના વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે, તો એ પણ તમે કરી શકો છો. અહીંયા મોબાઈલ નંબર પર તમારે ચેન્જ કરવું હોય તો અહીંથી તમે પ્રોસેસ કરી શકો છો મોબાઈલ નંબરની. અને ચેકબુક જો તમે નવું મગાવવા માગતા હોય તો એના માટે તમારે બેંકે જવાની કોઈ જરૂરિયાત નથી. અહીંથી તમે ચેકબુક પણ નવી મગાવી શકો છો, બરાબર. પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે ઈમેલ આઈડી અપડેટ કરવાની છે અથવા તો ચેન્જ કરવાની છે. તો અહીંયા અપડેટ ઈમેલ આઈડી કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો હું અહીંયા અપડેટ ઈમેલ આઈડી ઉપર આપણે ક્લિક કરી લઈશું એટલે નેક્સ્ટ પેજ આવી જશે. નેક્સ્ટ પેજ જે છે આવી જશે. તો આ પ્રમાણે અહીંયા પહેલાં જે ઈમેલ આઈડી મારી છે અહીંયા તમે જોઈ શકો છો bram71 કરીને છે, તો એ ઈમેલ આઈડી છે. તો એ ઈમેલ આઈડી મારે ચેન્જ કરવાની છે અને હું બીજી ઈમેલ આઈડી ટાઈપ કરીશ. તો અહીંયા અપડેટ ઈમેલ કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું અહીંયા અપડેટ ઈમેલ ઉપર ક્લિક કરી લઈશ. તો અપડેટ ઈમેલ આઈડી ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ઇન્ટર યોર ન્યૂ ઈમેલ આઈડી, મતલબ કે જે પણ નવી તમારે રાખવાની હોય એ ઈમેલ આઈડી તમારે અહીંયા 2 વખત ટાઈપ કરવાની રહેશે, રીઇન્ટર ઓર ન્યૂ ઈમેલ આઈડી. અને ત્યારબાદ તમારે અહીંયા રાઇટ ક્લિક કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા વેરીફાઈ વિથ મોબાઈલ ઓટીપી, એટલે મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે અને એ આમાં જે પણ મોબાઈલ મતલબ રજિસ્ટર્ડ હશે તો એ મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે અને એ નંબર તમારે અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરવાનો રહેશે. તો હું આ તમામ પ્રોસેસ અહીંયા કરી લઉં છું. અહીંયા વેરીફાઈ વિથ મોબાઈલ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી લઈશું એટલે ઓટીપી નંબર મારા મોબાઈલમાં આવી ગયો છે અને એ ઓટીપી નંબર મેં અહીંયા ટાઈપ પણ કરી દીધો છે. અહીંયા તમે જોઈ શકો છો 87 વાળું કરીને છે. તો આ પ્રમાણે અહીં વેરીફાઈ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી જે રિક્વેસ્ટ જે છે એ અપ્રૂવ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો રામવાળી ઈમેલ આઈડી હતી તો એ રામ બીજી જે છે ચેન્જ થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા રેફરન્સ આઈડી પણ તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે તમારી રિક્વેસ્ટ અપ્રૂવ થઈ ગઈ અને તરત જ તમારી ઈમેલ આઈડી જે પણ તમારે ચેન્જ કરવા માગતા હોય તો એ તમે ચેન્જ કરી શકો છો. અહીંયાથી તમારે ઓકે કરી દેવાનું છે. તો આ પ્રમાણે તમે તમારા મોબાઈલથી ઈમેલ આઈડી ચેન્જ કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.